હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં તો આજના મારા બ્લોકમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આપણે જવાનું છે આજે ઘેડમાં, માધુપુર સામોડા ઘેડમાં જવાનું છે શ્રીમતના પ્રસંગમાં મિત્રો. તો આપણે ફોરવેલ બોરવેલ બધી આવી ગઈ છે, જોઈ શકો છો. આપણી ફોરવેલ રહે તમે બતાવું. આ ફોરવેલ છે, આપણી ફોરવેલ આવી ગઈ છે. તો આપણે નીકળવાનું છે મિત્રો. ફાઇનલી આપણે નીકળી જાય મિત્રોને ફોર વ્હીલમાં બેસી પણ ગયા. તમે જોઈ શકો છો આસો આસો વરસાદ આવે છે, તો વાઇફરને હેરાન કરવા પડશે મિત્રો. આપણે જોઈ શકો છો આ રસ્તો હમણાં JCB થી હમો કર્યો છે મિત્રો. અમારે થોડુંક પૂર આવી ગયું હતું નદીનું, તો બાકા ચીકી બોલાવી નાખી હતી આ રસ્તામાં મિત્રો. એટલે JCB થી બધી સરખો રસ્તો ચાલુ કર્યો છે, એટલે આ બધી તમને દેખાશે. સારી કોઈ આવું ભંડીઓ પડી ગયેલ ને દિવાલો પડી ગયેલ જ દેખાશે આપણે હાઈવે સુધી. તો આપણે ફાઇનલ હાઈવે ચડી ગયા છે. તમે બન્યા રહેજો આપણા બ્લોકમાં કન્ટિન્યુ મિત્રો. આપણે નીકળી મિત્રો અહીંથી ઘેડ વિસ્તાર ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો બે બાજુ નદી જેવું દેખાય છે, પણ મિત્રો ખેતરું છે. આપણે મેખડી પૂગી ગયા છે. વરસાદી આસો આસો ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો. આવી રીતે કઈ છે સિંગલ પટ્ટી રસ્તો, એમાંથી જવાનું છે. તમે બન્યા રહેજો આપણા બ્લોકમાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે, ને આપણે થોડાક લેટ પૂગ્યા છે મિત્રો. તો ડાયરેક્ટ વિધિ મુહૂર્ત હતું એટલે શ્રીમતની વિધિ ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો ડાયરેક્ટ અંદર જ આપણે રૂમમાં જ બરકી લીધું. દક્ષાને બધા એને વિધિ કરવાની હોય શ્રીમતની, જે મુહૂર્ત હાંસવાનું હોય મિત્રો.
એ સાચવવું પડે ટાઈમે. જમવાનું તો કલાક લેટ મળે તો હાલે મિત્રો. આપણે થોડાક લેટ પૂગ્યા હતા, 11:30 12 જેવું થઈ ગયું હતું. એટલે પછી વિધિ બધી હોય શ્રીમતની બધી ચાલુ કરી દીધી મિત્રો. તો તમે બન્યા રહેજો બ્લોકમાં. આવી રીતે કંઈ હોય છે શ્રીમતમાં મિત્રો. આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો.